ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસે ગઈ તારીખ 31/12/2025ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં આવેલ હનુમાનજીના મંદિરની પાછળ એક મરણ જનાર સુરજ ઉર્ફે દાદુ મુકેશભાઈ સુરવાડે રહે ઘર નંબર 109 સ્વામિનારાયણ સોસાયટી આસપાસ નગર 2 પૂજા મેડિકલવાળી ગલીમાં ભાડાના મકાનમાં ગોડાદરા સુરત શહેરનાઓનો પાન ગુટખાના પૈસા બાબતે સાહેદ ખાન ઉર્ફે બાબા પપ્પુ ખાન પઠાણ રહે સચિન સ્લમ બોર્ડ સુરત શહેરનાઓ સાથે ઝઘડો તકરાર થતા સદર ગુનાના કામે આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે રહેવાસી સચિન સ્લમ બોર્ડના ઝૂંપડામાં સચિન સુરત શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાઓ એકદમ મુશ્કેલાઈ જઈ મરણ જનારને ચપ્પુ વડે શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ પર જ મોત નિપજાવી નાસી જઈ વગેરે મતલબનો બનાવ બનેલ હોય જે બાબતે સચિન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા સન 2023 ની કલમ 103(1) 351(3) 352 54 3 5 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. સદર ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય જે ગુનો શોધી કાઢવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શનના આધારે સર્વેલન્સ ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન બાતમી તેમજ સર્વેલન્સ ટેકનિકલના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે રહેવાસી સચિન સ્લમ બોર્ડના ઝૂંપડામાં સચિન સુરત શહેરનાઓને ગુનાના કામે અટક કરી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનાને ડિટેન કરવામાં આવેલ છે.